નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદીઓ તમે પણ ઢોસા ખાતા પહેલાં ચેતી જજો। નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોસા સેન્ટરમાં એક ગ્રાહક જમવા ગયો હતો। તે સમયે તેમણે ઢોસાનો ઓર્ડર કર્યો હતો તો ઢોસાના સંભારામાંથી મૃત ઉંદર નીકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો। તો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફૂડ વિભાગ વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા સેન્ટરની મોટી બેદરકારી સામે આવી છે, જેમાં સંભારામાં મૃત ઉંદર મળી આવ્યું હતું, જેના કારણે ગ્રાહકે હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા અને ફૂડ વિભાગને જાણ કરી હતી। અમદાવાદની અનેક રેસ્ટોરન્ટમાં આવી અનેક વખત ઘટનાઓ બને છે, તેમ છતાં ફૂડ વિભાગ કાર્યવાહી કરવામાં ઢીલાસ રાખવા તેવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી દેશમાં એક અલગ સમસ્યા ઊભી થઈ રહી છે। લોકો ધ્યાન પ્રાર્થનામાં એવી વસ્તુ મળી આવી રહી છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયામાં દેશના વિવિધ વિભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લડ, જ્યારે 19 જૂન તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો। જ્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।